3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વન્યજીવોના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણના જતનનું મહત્વ ફરી એકવાર ઉજાગર થાય છે। આ દિવસ આપણને વન્યજીવનને બચાવવા અને સંવર્ધન કરવા માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાની તક પૂરી પાડે છે। આ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાના સોરડાલ ગામ ખાતે આવેલા અખંડ જીવમૈત્રી ધામ અને પાંજરાપોળનો અહેવાલ રજૂ કરી રહ્યું છે। વર્ષ 2016 થી કાર્યરત આ ધામ અબોલ જીવોના સંરક્ષણ અને સારવાર માટે સમર્પિત છે। અખંડ જીવમૈત્રી ધામ 12 કિલોમીટરના વિસ્તારમાં કાર્યરત છે। જો કોઈ વ્યક્તિ બીમાર, અકસ્માતગ્રસ્ત પશુ, પક્ષી કે પ્રાણીની જાણ કરે છે તો ધામની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તેને અહીં લાવે છે અને આધુનિક ઉપકરણોની મદદથી તેમની સારવાર કરીને જીવનદાન આપવામાં આવે છે। વલવગડા કે જાહેર માર્ગો પર અકસ્માતોમાં ઘાયલ થતા પશુ પક્ષીઓ અને કેટલાક નરાધમો દ્વારા હથિયારો વડે ઘાયલ કરાયેલા અબોલ જીવોને અહીં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવે છે। ગાય, નંદી, નીલગાય, શ્વાન, મોર, સસલા, કબૂતર સહિતના અનેક જીવોને અહીં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। અખંડ જીવમૈત્રી ધામમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાની વાત કરવામાં આવે તો અહીં એક્સ-રે મશીન સહિતની સુવિધા ઉપલબ્ધ છે। ખોરાક અને રહેવાની વ્યવસ્થા, દાઝેલા પશુઓ માટે એસી વિભાગ, 200 થી વધુ સેવાભાવી આગેવાનોની ટીમ અને ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી આવતા પશુ પ્રાણીઓની વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે। વન્યજીવોના રહેઠાણો હવે રહ્યા નથી, જંગલો કપાઈ રહ્યા છે અને વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં શહેરો અને ગામડાઓ સુધી આવી રહ્યા છે। અહીં અબોલ જીવોને નવું જીવન મળે છે। અહીંયા સોરડાલ જે પાંજરાપોળ સંસ્થામાં અહીંયા આપણે અબોલ જે પશુ જીવ એમાં ફક્ત પશુ પક્ષી ચકલીથી માંડીને આખલા સુધી બરાબર તમામ પ્રકારના કેસ અહીંયા થાય છે, એ પણ વિના મૂલ્ય સારવાર આપવામાં આવે છે। બીજી વસ્તુ કે અહીંયા એક્સરે મશીન છે, બરાબર હાઇડ્રોલિક મશીન છે અને સોનોગ્રાફી મશીનની પણ સુવિધાઓ અમારા પાંજરાપોળ સંસ્થામાં છે, બરાબર। અને ઇનડોર પણ શું કહેવાય આપણે ફેસિલિટી આપવામાં આવે છે અને આઉટડોર પણ ફેસિલિટી આપવામાં આવે છે। એવું લાગે કે અહીંયા ઓપરેશન કરવા જેવું છે તો અને અંદર અમે એક દિવસ માટે એડમિટ પણ કરવાની બધી વ્યવસ્થાઓ છે, ઘાસચારાઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, બરાબર। તમામ પ્રકારની અને હજુ પણ અમારી સંસ્થામાં એવું લાગશે કે હજુ કંઈક ડેવલપમેન્ટ કરવા જેવું છે તો પણ આગળ અમે બોલે। વન્યજીવોની જાળવણી આપની જવાબદારી છે અને તેમની સુરક્ષા વાતાવરણ પૂરું પાડવા પણ એટલું જ જરૂરી છે। સોરડાલ ગામનું આ ધામ વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને વન્યજીવોની સુરક્ષિત આશ્રય સાધન બની રહ્યું છે। દર્શક મિત્રો, હું મનીષ ચૌધરી, ડિપ્લોમા વેટરનરી એન્ડ એનિમલ હસબન્ડરી। આપ સર્વેનું શ્રી સુંદર પરિવાર સંચાલિત અખંડ જીવમૈત્રી ધામ પાંજરાપોળ સોરડાલમાં હાર્દિક સ્વાગત છે। અહીં અમે અમારી એમ્બ્યુલન્સ 12 ચોરસ કિલોમીટરના રેડિયસમાં જઈને ફ્રી સારવાર કરી આપે છે અને બહારથી કેટલા બી કિલોમીટર દૂરથી બટ કોઈ બી માલિક પોતાનું પશુ લઈને આવે છે તો એને અમે અહીંયા તદ્દન ફ્રી સારવાર આપીએ છીએ। એને એક્સરે મશીન, પેટમાં કોઈ લોખંડ છે, કોઈ પગ ભાગેલો છે તો એને અમે એક્સરે મશીન દ્વારા એનું નિદાન કરી એને આગળ સારવારમાં રાખીએ છીએ। અમને એવું યોગ્ય લાગે કે પશુ અહીંયા ભરતી કરવાથી 1 અઠવાડિયું, 5 દિવસ, 7 દિવસ પછી જો ઠીક થશે તો અમે 5 દિવસ, 7 દિવસ એને એડમિટ રાખીએ છીએ। કોઈ ઓપરેશનનો કેસ હોય, કોઈ દેશી ગાયમાં કમેડી હોય, કોઈ પશુને અંદર ગર્ભાશયની અંદર બચ્ચું મરી ગયું હોય કે ગર્ભાશયની આંટી પડેલ હોય કે કોઈ પશુને પેટમાં લોખંડ હોય તો આપણે એને એક્સરેના મારફતથી તદ્દન નિદાન લઈ અને આપણે એને ઓપરેટ કરીએ છીએ અને આ પાછળનો સારવાર પોસ્ટ ઓપરેટ ટ્રીટમેન્ટ માટે આપણે અહીંયા ભરતી રાખીએ છીએ। અને કોઈ બી બિનવારસી પશુ હોય તો એને લેવા માટે આપણી એમ્બ્યુલન્સ 12 ચોરસ કિલોમીટરના રેડિયસમાં જાય છે, અહીંયા સોરડાલ પાંજરાપોળથી 12 ચોરસ કિલોમીટર, અને એને આપણે અહીંયા લાવીએ છીએ। અને બિનવારસી પશુ એ આજીવન અહીંયા જ રહે છે, એને સારવાર થયા પછી, ઠીક થયા પછી પણ આજીવન અહીંયા જ રહે છે અને માલિક પોતાનું પશુ ઠીક થયા પછી પરત લઈ જાય છે અને એ બી બિલકુલ 0 ચાર્જીસથી અમે એની સેવા કરીએ છીએ। અમારે દર મહિને 600 જેવા પશુ પક્ષીઓની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને વાર્ષિક અમે 5 થી 7 હજાર પશુઓની ટ્રીટમેન્ટ કરીએ છીએ। મહત્વની વાત તો એ છે કે સોરડાલ ગામના લોકો જીવદયા સાથે વરાયેલા છે અને એટલા જ માટે માત્ર એક સોરડાલ ગામમાંથી જ 200 કરતાં વધુ લોકો સ્વયંભૂ જીવદયાની સેવા આપી પશુ, પક્ષી અને પ્રાણીની સારવાર માટે મદદરૂપ બની રહ્યા છે। સોરડાલ મુકામે પાંજરાપોળની અંદર અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ અને પશુઓ જૈન સમાજ તરફથી જે પાંજરાપોળ ચાલે છે એની અંદર દવાખાનો પણ છે, ફ્રી ઓફ દવા થાય છે। માલિકીના ઢોર હોય એમને પણ કોઈ ઓપરેશન કરવાના હોય તો કરે છે અને બિનવારસી પશુઓ હોય એની પણ અહીંયા સારવાર થાય છે
અને ઘાસચારાની બીજી બધી વ્યવસ્થા અમે ઘણી વખત અહીંયા પશુઓ લઈને આવેલા છે અને અમને સારી કામગીરી કરી છે એવો અમને સંતોષ છે. અખંડ જીવમૈત્રી ધામ જેવા સંસ્થાઓ વન્યજીવોના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ અબોલ જીવોને નવું જીવનદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.